નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પુરુષાર્થ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. પુરુષાર્થ એટલે કે એવો કાર્યક્રમ જેમાં નાણાકીય બાબતોના વ્યવહારને કઈ રીતે જાળવી રાખવા, આ સાથે ટેક્સ તમે ભરતા હોય, ટીડીએસ તમે કપાવતા હોય, તમારી આવક અને જાવકનું નિયંત્રણ કઈ રીતે કરવું, આ તમામ બાબતોની આપણે સમજણ સરળ શબ્દોમાં મેળવતા હોઈએ છીએ. આજે પણ એક નવા મુદ્દાની ચર્ચા કરવી છે, જાણવું છે કે ગિફ્ટ લેતી વખતે શું ટેક્સ લાગે, ગિફ્ટ દેતી વખતે શું કાળજીઓ રાખવી, આવકને નિયંત્રિત કરવા શું કરવું, ઓછો ટેક્સ ભરવો પડે તેના માટે શું પગલાં લેવા, આ તમામ બાબતોને આજે જાણવી છે અને સરળતાપૂર્વક સમજવી છે. તો કોઈ પણ નાણાકીય બાબતને સરળતાથી સમજવી હોય તો એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત હોય અને એમના શબ્દો દ્વારા, એમના માર્ગદર્શન દ્વારા આ બાબતોને વધુ સરળતાથી સમજી શકીએ. એટલા જ માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાવિકભાઈ શાહ, કે જેઓ આ બાબતોને ખૂબ ઊંડાણપૂર્વક જાણે છે, સરળ શબ્દોમાં આપને માહિતી પણ આપે છે. ભાવિકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. જી નમસ્કાર. ભાવિકભાઈ, આજે જે ઇન્કમ ટેક્સના નવા નિયમો છે એ બદલાયા છે, એની મુદ્દે ચર્ચા કરવી છે. આ સાથે સાથે શરૂઆત કરવી છે કે નવા એક્ટમાં વિદેશી કંપનીઓ માટે ટેક્સ રેટ શું છે. અત્યારે જે જૂના એક્ટ મુજબ વિદેશી કંપની એટલે કે જે ભારતમાં રજિસ્ટર્ડ ના હોય એવી કંપનીઓ માટે જે પહેલાં 40% રેટ હતો એ ઘટાડીને હવે 35% રેટ કરવામાં આવ્યો છે વિદેશી કંપનીઓ માટે. જી બિલકુલ. ભાઈ, હવે એક મુદ્દો આવે કે ટેક્સ તો આવકમાં ભરવો પડે, પરંતુ કોઈ વ્યક્તિ આપણે ગિફ્ટ આપે તો શું આમાં ટેક્સ ભરવો પડે, અને જો ભરવો પડતો હોય તો એ કેટલો હોય? ગિફ્ટ આપનાર અને ગિફ્ટ લેનાર આ બંને વચ્ચેનો શું સંબંધ છે? જો બ્લડ રિલેશનમાં ગિફ્ટ આપનાર અને લેનાર હોય તો અનલિમિટેડ એમાઉન્ટ સુધીની ગિફ્ટ એ ટેક્સ ફ્રી છે. અહીં ખાસ એ વસ્તુ નોંધવી પડે કે જ્યારે ગિફ્ટ આપનાર વ્યક્તિ છે એ એની ટેક્સ પેઇડ ઇન્કમમાંથી ગિફ્ટ આપી શકે છે, નહીં કે ડાયરેક્ટ ઇન્કમમાંથી. સપોઝ મારો 20 લાખ પગાર છે, હું મારા છોકરાને એમાંથી 10 લાખ રૂપિયા ગિફ્ટ આપી દઉં અને મારે ખાલી 10 લાખ ઉપર ટેક્સ ભરવો પડે, આવું ના હોય. ફર્સ્ટ મારે મારી ઇન્કમ ઉપર ટેક્સ ભરવો પડશે અને પછી હું ગિફ્ટ આપી શકીશ. એટલે જ્યારે હું ગિફ્ટ આપું છું ત્યારે ગિફ્ટની રકમ ઉપર ટેક્સ નથી લાગતો, પણ જે મેં ઇન્કમ ટેક્સેબલ ઇન્કમ અર્ન કરી છે એમાંથી મારે ગિફ્ટ આપવી પડશે. હું બ્લડ રિલેશનમાં ગિફ્ટ આપું છું તો અનલિમિટેડ એમાઉન્ટ છે ટેક્સ ફ્રી, એમાં આપનાર લેનારને કોઈ એ નથી. સિવાય એમાં એક વસ્તુ ખાસ નોંધવી પડે કે ભાઈ જે આપનાર વ્યક્તિ છે એની એટલી ટેક્સેબલ ઇન્કમ, એની એક્રુડ ઇન્કમ એની પાસે ભેગી થયેલી છે કે નહીં. કારણ કે કાલ ઉઠીને ઇન્કમ ટેક્સ સવાલ પૂછી શકે, હું મારા છોકરાને 1 કરોડ ગિફ્ટ આપીશ અને મેં અત્યાર સુધી રિટર્ન ખાલી 5-5 લાખના ભર્યા હોય તો મારી પાસે 1 કરોડ ભેગા ક્યાંથી થયા? આ એ સવાલ ઊભો થાય ને જ્યારે ગિફ્ટ આપું ત્યારે. મારો છોકરો એમ કહે છે કે 1 કરોડ મારા પપ્પાએ મને ગિફ્ટ આપી છે, તો એ મારી સુધી પણ આવશે ઇન્કમ ટેક્સ કે ભાઈ તમે 1 કરોડ કેવી રીતે આપ્યા, તમારી તો આવક જ નથી. એટલે મારે મારી આવક પૂરું કરવી પડે કે ભાઈ મેં આ મારી ઇન્કમ છે, ટેક્સેબલ ઇન્કમ છે, જેની ઉપર મેં આટલા વર્ષો દરમિયાન ટેક્સ ભર્યો છે અને એમાંથી પૈસા મારી પાસે એક્યુમ્યુલેટ થયા છે અને એમાંથી મેં ગિફ્ટ આપી છે. તો આ જ્યારે રિલેટિવ પાર્ટી કહેવાય કે બ્લડ રિલેશનમાં અનલિમિટેડ એમાઉન્ટ ગિફ્ટ આપી શકે છે, ગિફ્ટ લઈ શકે છે. પણ ગિફ્ટ આપતી વખતે એક ખાસ વસ્તુ ક્લબિંગની પ્રોવિઝન હોય છે કે જે હસબન્ડ વાઈફને આપે કે સનના ડોટરની, સનની વાઈફને હું પૈસા આપું તો એ ક્લબિંગની પ્રોવિઝનો એટ્રેક્ટ થતી હોય છે. એટલે જ્યારે હું પૈસા મારા વાઈફને આપીશ, વાઈફને મેં 1 કરોડની ગિફ્ટ આપીને 1 કરોડ બેંકમાં એફડી મૂકશે, એની ઉપર એને ધારો કે વર્ષે 10 લાખ રૂપિયા વ્યાજ આવશે તો એ 10 લાખ ઇન્કમ મારી થઈ જશે, એ વાઈફની નહીં ગણાય, કારણ કે આ રિલેટિવ્સ છે એકદમ. તો અમુક ક્લબિંગની જે પ્રોવિઝનો છે ધ્યાનમાં રાખીને ટેક્સ પ્લાનિંગ સાથે ગિફ્ટ આપવી જોઈએ. બીજું અનરિલેટેડ પાર્ટી, હું તમને ગિફ્ટ આપું છું, તમે મને ગિફ્ટ આપો છો, આપણા વચ્ચે કોઈ રિલેશન નથી, બ્લડ રિલેશન, તો ફક્ત 50,000 સુધીની મર્યાદામાં જ ગિફ્ટ ટેક્સ ફ્રી છે, બાકીની રકમ ઉપર ટેક્સ લાગશે. આપનાર માટે ટેક્સ નથી, લેનાર માટે ટેક્સ છે. અને આપનાર માટે એની ટેક્સેબલ ઇન્કમમાંથી જે ટેક્સ પેઇડ ઇન્કમ છે, ઓલરેડી ટેક્સ પે કર્યા પછીની જે ઇન્કમ વધે છે એની, એ ઇન્કમમાંથી ગિફ્ટ આપવી જોઈએ. જી બિલકુલ. ભાઈ, ટીવી સિરિયલ્સ, મૂવી આપણે જોયું હોય તો ઘણી વખત લોટરી લાગે અથવા તો કોઈ વ્યક્તિ એમને કોઈ ઇનામ આપે, તો આવી બધી બાબતોમાં ટેક્સની જોગવાઈ શું હોય છે? હવે આ જે લોટરી લાગી, ઇનામ લાગ્યું, એ પણ એક જાતની આપણા માટે
ગિફ્ટ જ થઈ કે કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન 1 કરોડનો ચેક આપે છે, તો ખરેખર વાસ્તવમાં 1 કરોડ ચેક મળતો નથી. આજે એ બધી ઓનલાઈન ગેમિંગ કહેવાય કે ઓનલાઈન ક્રોસવર્ડ પઝલ, આ બધી આવક કહેવાય, લોટરીની ઇન્કમ કહેવાય. તો આમાં ફરજિયાતપણે 30% ઇન્કમ ટેક્સ પ્લસ 4% સરચાર્જ, એટલે 31.20, 31,200 લાખે કપાઈ જાય તમારા. બાકીના પૈસા 68,800 તમને હાથમાં આવે. 1 કરોડ લાગ્યા તો 68,80,000 રૂપિયા તમને મળશે. 31,20,000 તમારા વતી ઇન્કમ ટેક્સમાં પે થશે. અને આ પૈસા રિફંડ મળવા પાત્ર નથી. તમે સપોઝ 5 લાખની ગિફ્ટ લાગી કે એક્ટિવા લાગ્યું તો તમારે 30% ટેક્સ ફ્લેટ ભરવો જ પડશે. એ તમારી ઇન્કમ ભલે નથી, કોઈ વ્યક્તિની ઇન્કમ બિલકુલ નથી, અત્યારે 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે. તો એવું નથી કે 12 લાખ સુધી લોટરીમાં પૈસા આવ્યા કે ક્રોસવર્ડ પઝલમાં જીત્યો કે ઓનલાઈન ગેમિંગમાં જીત્યો તો 12 લાખ સુધી ફ્રી નથી થઈ જાય ને, એની ઉપર 30% તો કમ્પલસરી ટેક્સ ભરવાનો છે. સ્પેશિયલ રેટ ઇન્કમ કહેવાય. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, એક સ્ટાર્ટઅપમાં ટેક્સ હોલિડે આ શબ્દ ખૂબ વપરાય છે, અને આ શબ્દને આપણે સરળ શબ્દોમાં સમજવા જોઈએ તો શું છે અને તેની મુદત શું હોય? હવે ટેક્સ હોલિડે એટલે તમે પૈસા કમાવો છો તો પણ એ વર્ષ દરમિયાન તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. દેટ ઇઝ કોલ્ડ ટેક્સ હોલિડે. ગવર્મેન્ટ સામેથી તમને સગવડ આપે છે. સ્ટાર્ટઅપ એટલે શું? કોઈ પણ નવો બિઝનેસ તમે શરૂ કરો છો. અમુક સરકારે અમુક ક્ષેત્રો છે કે જેની અંદર તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો પ્રોત્સાહન રૂપે તમને ટેક્સ હોલિડે આપે કે ભાઈ તમે અમુક વર્ષો દરમિયાન કમાશો તો તમને એ પૈસા એની ઉપર કોઈ પણ કમાણી ઉપર, આમ કંપનીનો 25% ટેક્સ લાગતો હોય કે 1 લાખ કમાયા તો 25,000 ટેક્સ ભરવાનો છે. પણ આ સ્ટાર્ટઅપ કેટેગરીમાં તમે આવશો, એની કન્ડિશન્સનું સેટિસ્ફેક્શન કરશો. એની બેઝિક કન્ડિશન એ છે કે 31 માર્ચ 2030 સુધીમાં તમારી કંપની પ્રાઇવેટ લિમિટેડ કે પબ્લિક લિમિટેડ કે LLP મિનિમમ આ ફોર્મ જોઈએ. પ્રોપરાઇટરશીપ કે પાર્ટનરશીપ ફોર્મ ચાલશે નહીં આના માટે. જેનું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2030 સુધીમાં થઈ ગયેલું હોવું જોઈએ. એ જ્યારથી રજિસ્ટ્રેશન કરે અત્યારે કરશે તો અત્યારથી 10 વર્ષ, ફર્સ્ટ 10 યર્સમાં એ કોઈ પણ 3 વર્ષનો પીરિયડ ચૂઝ કરી શકશે. આજે કંપની સ્થાપી મેં, હું પહેલાં 2 વર્ષ સુધી તો ધંધો કરવાનો પણ મારે નફો થવાનો નથી, તો હું ટેક્સ હોલિડે એક્સેપ્ટ નહીં કરું કારણ કે ઓલરેડી લોસ છે. પછીના 2-3 વર્ષ હું કમાઈશ પણ એ મારું જે 2 વર્ષનો લોસ છે એ હું રિકવર કરીશ તો પણ હું ટેક્સ હોલિડે એક્સેપ્ટ નહીં કરું. 5 વર્ષ પછી 6ઠું, 7મું, 8મું વર્ષ હું ટેક્સ હોલિડે એક્સેપ્ટ કરીશ કે જેથી મારો મેક્સિમમ બેનિફિટ એમાં મારે ટેક્સ ભરવાનો ના આવે. એટલે હું જ્યારે સ્ટાર્ટઅપ છું, કન્ડિશન્સ ફૂલફિલ કરું છું તો હું આઉટ ઓફ 10 યર્સ, ફર્સ્ટ 10 યર્સમાંથી કોઈ પણ 3 વર્ષ હું સિલેક્ટ કરી શકીશ કે જેનો મારે ઇન્કમ ટેક્સ નથી ભરવો. આ 3 વર્ષ કન્ઝિક્યુટિવ હોવા જોઈએ, એટલે કન્ટિન્યુઅસ. 1 વર્ષ અત્યારે કરું, પછી બીજું વર્ષ છોડી દઉં, ત્રીજું વર્ષ કરું, એવું નહીં ચાલે. હું જ્યારથી એક્સેપ્ટ કરીશ, છેલ્લા 8મું, 9મું, 10મું વર્ષ બી હું એક્સેપ્ટ કરી શકીશ કે હું ટેક્સ હોલિડે, મારે એમાં જે કંઈ પણ હું ઇન્કમ કમાઈશ એની ઉપર મારે કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, એક મુદ્દો આવે કે નવા એક્ટમાં ડિજિટલ એસેટ એટલે કે જે ક્રિપ્ટો અને કરન્સી આપણે ડિજિટલ કોઈ પણ જે મિલકત આપણે વસાવતા હોય એમાં શું જોગવાઈ છે? વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એ તમે વસાવતા તો તમે વસાવી લેશો કે ભાઈ જેમ કે આ ક્રિપ્ટો કરન્સી છે, ઓલું બીટકોઈન છે, તો એ બીટકોઈન લીધું ત્યારે તો કોઈ ટેક્સ લાગવાનો નથી, પણ જ્યારે તમે વેચશો એટલે સીધું ફ્લેટ 30% યુ હેવ ટુ પે. કારણ કે આમાં કંઈ ખબર નથી કે તમે કોની પાસેથી લીધું ને કોને વેચતો, અને બધું આ ડિજિટલ કરન્સી છે. તો ડિજિટલ કરન્સી છે તો એ ડિજિટલ કરન્સી જ્યારે તમે સેલ કરો છો, એ સેલ કરો એટલે સીધી સેલ પ્રોસીડના 30% ટેક્સ પે કરી દેવાનો અને એની ઉપર 4% સરચાર્જ, એટલે ઇફેક્ટિવ 31.20%. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે ખાસ એક મુદ્દો આવે કરદાતાના ચાર્ટરનો. એમાં શું અત્યારે કાયદાકીય માન્યતા મળી ગઈ છે ખરા? સિટીઝન ચાર્ટર્સ જેમ છે એવી જ રીતે ટેક્સ પેયર ચાર્ટર ઇન્કમ ટેક્સનું છે. ટેક્સ પેયર ચાર્ટર એટલે શું કે ભાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે ટેક્સ પેયર્સને બધી સર્વિસ પૂરી પાડે છે. ટેક્સ પેયરને શું સર્વિસ આપે છે? તો બેઝિકલી પાન કાર્ડની તમે એપ્લિકેશન કરી તો એ પાન કાર્ડ કેટલા દિવસમાં આવી જાય, એની ટાઈમ લિમિટ, આ બધું ડિસાઇડ કરવામાં આવ્યું કે ઇન્કમ ટેક્સ રિટર્ન તમે ફાઇલ કરો છો તો ત્યાંથી રિફંડ તમારે ક્લેમ કરવાનું છે, તો રિફંડ તમારું કેટલા ટાઈમમાં આવી જશે, તો એનો 6 મહિનાનો ટાઈમ, 9 મહિનાનો ટાઈમ, આવી રીતે બધું ટાઈમ લિમિટ જે ફ્રેમ નક્કી કરવામાં આવી જાય એના લીગલી ઓબ્લિગેશન પણ
ટેક્સ ઓફિસર ઉપર નાખવામાં આવ્યું છે કે તમે કોઈ વોર્ડ સર્કલ ચેન્જ કરવાની એપ્લિકેશન કરી છે કે પહેલાં હું મુંબઈ રહેતો હતો, અત્યારે અમદાવાદ આવ્યો તો મારો ઇન્કમટેક્સનો પાન નંબર મુંબઈમાં બોલે છે, તો એવું અહીંયા અમદાવાદમાં મારે ટ્રાન્સફર કરવો છે તો મેં એપ્લિકેશન આપી મુંબઈના વોર્ડ ઓફિસરને, તો એ વોર્ડ ઓફિસરે કેટલા દિવસમાં કામ પૂરું કરવાનું, અત્યારે 60 ડેઝ રાખ્યા છે, તો 60 ડેઝમાં કમ્પલસરી આઈ શુડ હેવ માય એપ્લિકેશન પ્રોસેસ, કાં તો એનું ક્વેરી કાઢે કાં તો એનું સોલ્યુશન આપે. તો એ જે કંઈ પણ હવે સિટીઝન ચાર્ટર્સને લીગલ એ લોકોએ ઓબ્લિગેશન કર્યું છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી ભાવિકભાઈ. હવે એક મુદ્દો આવે કે અત્યારે પાન કાર્ડ એ સૌ કોઈ લોકો પાસે હોય છે ને કઢાવવાની ઈચ્છા રાખતા હોય. પાન કાર્ડને મોટા ભાગે લોકો નાણાં સાથે જોડે છે, નાણાકીય વ્યવહારો સાથે જોડે છે. તો નવા કાયદા મુજબ પાન એપ્લિકેશન માટે કયા કયા નવા ફોર્મ દાખલ થયા છે? 1 એપ્રિલ 2026થી જે આપણો નવો કાયદો શરૂ થયો, આ પાન કાર્ડ તો તમે જાણો જ છો કે દરેક નાના મોટા નાણાકીય વ્યવહારો માટે ફરજિયાત છે. શેર બજારના ડીમેટ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ, આ બધા જ માટે પાન કાર્ડ, આધાર કાર્ડ કમ્પલસરી છે. તો પાન કાર્ડ નવું કઢાવવા માટે જે પહેલાં 3 જ ફોર્મ હતા, એક તો 49A, 49AA અને પાન ચેન્જ રિક્વેસ્ટનું ફોર્મ. આ 3 ફોર્મ હતા, એની બદલે હવે 6 ફોર્મ થઈ ગયા. પાન કાર્ડ નવું ફોર્મ જે 49A હતું એની બદલે ફોર્મ નંબર 93 અને 94 આવ્યું, અને જે 49AA હતું એનું 95 અને 96 થઈ ગયું. તો 49A જે ફોર્મ હતું કે જેમાં કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કે નોન ઇન્ડિવિજ્યુઅલ એ પાનની એપ્લિકેશન કરી શકતા હતા, રેસિડેન્ટ હોય તો. જેમાં 93 અને 94, ઇન્ડિવિજ્યુઅલ માટે 93, નોન ઇન્ડિવિજ્યુઅલ માટે 94, અને એવી જ રીતે નોન રેસિડેન્ટ માટે જે 49AA હતું કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ નોન ઇન્ડિવિજ્યુઅલ બધા કરી શકતા હતા એપ્લિકેશન, એની બદલે એમાં પણ ઇન્ડિવિજ્યુઅલ માટે 95 અને નોન ઇન્ડિવિજ્યુઅલ માટે ફોર્મ નંબર 96 આપવામાં આવ્યું છે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ, ખાસ તો પાન કાર્ડની એપ્લિકેશન થતી હોય ત્યારે ડોક્યુમેન્ટની વાત થતી હોય, પરંતુ શું નવા કાયદા મુજબ આપણે માત્ર આધાર કાર્ડ દ્વારા પાન કાર્ડ મેળવી શકીએ? નહીં, અત્યાર સુધી જે હતું 31 માર્ચ 2026 સુધીની જે કંઈ પણ એપ્લિકેશનો થઈ, માત્ર એક આધાર કાર્ડ અને 2 ફોટા આપવાથી પાન કાર્ડ નવું ઇસ્યુ થઈ જતું હતું, કે જેમાં આધાર કાર્ડ પ્રમાણે નામ, સરનામું બધું આવી જતું હતું. પરંતુ હવે એપ્રિલ 2026થી જે નવા નિયમો લાગુ થયા, ફોર્મ નંબર 93, 94, પાન સુધારા માટે કે નવા પાન માટે, એ બધા માટે જે રેસિડેન્ટ ઇન્ડિયન છે એના માટે આધાર કાર્ડ એક તો કમ્પલસરી, પ્લસ આધાર કાર્ડ સિવાય એક જન્મ તારીખનો પુરાવો. અત્યાર સુધી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હતી એ માન્ય રાખવામાં આવતી હતી, પરંતુ આધાર કાર્ડની જોડે બર્થ સર્ટિફિકેટ આપો કે વોટર આઈડી આપો કે ડ્રાઇવિંગ લાઇસન્સ આપો કે પાસપોર્ટની કોપી આપો, આવી કોઈ પણ એક એક્સ્ટ્રા પ્રૂફ ટૂંકમાં આપવું પડે. આધાર કાર્ડ પ્લસ એક બીજું બર્થ ડેટ માટે પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ જે આધાર કાર્ડમાં હોય તો ઓકે વેલિડ, અને 2 ફોટોગ્રાફ. આ રીતે હવે માત્ર એકલા આધાર કાર્ડથી પાન કાર્ડ નીકળતું નથી. જી બિલકુલ. ભાવિકભાઈ, આપણે અહીં જે જન્મ તારીખને ધ્યાનમાં રાખીને આ કાયદાને બદલાવ કર્યો છે, તો એમના માટે જો જન્મ તારીખનો દાખલો એ પુરાવાનો ન હોય અથવા તો બીજું અન્ય કંઈ ડોક્યુમેન્ટ ન હોય તો અત્યારે કોઈ જોગવાઈ ખરી કે મદદરૂપ થઈ શકે? અત્યારે જન્મ તારીખના પ્રૂફ માટે મેં કીધું ને કે ભાઈ તમારી પાસે કાં તો બર્થ સર્ટિફિકેટ જોઈએ અથવા વોટર આઈડી જોઈએ, ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ, પાસપોર્ટ જોઈએ. બર્થ સર્ટિફિકેટ 1989ની સાલથી જે કંઈ પણ વ્યક્તિ જન્મ્યો છે 89 પછીનો, એણે કમ્પલસરી બર્થમાં નોંધણી કરાવવી ફરજિયાત હતી, એટલા માટે એ લોકો પાસે તો બર્થ સર્ટી હશે. જૂની વ્યક્તિઓ પાસે બર્થ સર્ટી નથી, વોટર આઈડીમાં ડેટ ઓફ બર્થ નથી, પાસપોર્ટ કઢાયો નથી, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે નહીં, તો શું કરશે? તો એનું 10th કે 12thની માર્કશીટ, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ જે કહેવાય, કે જેમાં જન્મ તારીખ લખેલી હોય છે, તો એ માર્કશીટની પણ કોપી આપશે તો પણ ચાલશે. જી બિલકુલ. ભાવિકભાઈ, ખૂબ સરસ માહિતી આપી. હવે પાન કાર્ડ પર છપાતા નામ અંગે નવા નિયમો કઈ રીતે લાગુ પડવાના છે? અત્યાર સુધી જે 49A નું ફોર્મ હતું એમાં ફર્સ્ટ 2 કોલમ જે હોય, ફર્સ્ટ કોલમમાં વ્યક્તિનું નામ આવતું હતું, સેકન્ડ કોલમમાં એ નામ કાર્ડ ઉપર કેવી રીતે પ્રિન્ટ કરાવવા માંગે છે એ સેકન્ડ ઓપ્શન આપતો હતો. કે જેમ કે મારું નામ, આખું નામ ભાવિક ખેમચંદ શાહ છે અને મારે કાર્ડ ઉપર પ્રિન્ટેડ ભાવિક કે શાહ જોઈએ કે શાહ ભાવિક કે જોઈએ કે ખાલી ભાવિક શાહ જોઈએ, હું ગમે તે રીતે જે પ્રમાણે માગું એ પ્રમાણે હું પ્રિન્ટ કરાવી શકતો હતો. ડેટામાં નામ મારું આખું રહે અને કાર્ડ ઉપર ટૂંકું આવે, બી કે શાહ લખવું છે તો પણ ચાલે, સરનેમ આખી લખવી પડે, નામમાં હું ગમે તે આગું પાછું કરી શકતો હતો. એ પ્રિન્ટેડ નામની કોલમ હવે કાઢી નાખવામાં આવી છે, નો ઓપ્શન.
જે તમારું આધાર કાર્ડમાં નામ છે એ જ તમારે ત્યાં લખવાનું છે, એ જ તમારા કાર્ડ ઉપર છપાઈને આવશે. એક રીતે આ એક ઘણું સારું પગલું થઈ ગયું કે જેથી કરીને પ્રિન્ટેડ નામમાં ઘણી વખત ભૂલો થઈ જતી હતી. ડેટામાં નામ સાચું હોય, કાર્ડ ઉપર ખોટું હોય, કે કાર્ડ ઉપર સાચું હોય, ડેટામાં ખોટું હોય. હવે એ બધું જતું રહ્યું કે ડેટામાં અને કાર્ડમાં બંને જગ્યાએ નામ સેમ જ રહેશે. મેં ડેટામાં નામ મારું ભાવિક ખેમચંદ શાહ લખ્યું છે તો મારે કાર્ડ ઉપર પણ એ જ પ્રમાણે લખાઈને આવશે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ એક મુદ્દો આવે કે એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદતી વખતે જે ટેનની જરૂરિયાત અંગે શું ફેરફાર થયા છે? જે એનઆરઆઈ પાસે આપણા અગાઉના એપિસોડમાં વાત કરી કે ટીડીએસ કાપવો પડે પ્રોપર્ટી લઈએ, 13% ટીડીએસ કાપવો પડે એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી લઈએ, ગમે તેટલાનો દસ્તાવેજ હોય. રેસિડેન્ટ ટુ રેસિડેન્ટ પરચેઝ હોય તો 50 લાખથી ઉપરના દસ્તાવેજની જોગવાઈ છે. બાકી એનઆરઆઈ પાસેથી તમે વોટ એવર પ્રોપર્ટી પરચેસ કરો છો એ વખતે ફૂલ સેલ કન્સિડરેશનના 13% ટીડીએસ કાપવો પડે. હવે આ કેસમાં શું થાય છે કે 27 ઇક્યુનું ફોર્મ એક જે એનઆરઆઈ માટે સ્પેશિયલ ટીડીએસનું ફોર્મ ભરવું પડે, પરચેઝરે ટાન નંબર લેવો પડે. પરચેઝર પોતે ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈ બિઝનેસ કરતો નથી, તો એના માટે સ્પેશિયલ ટાન નંબર લેવાની પ્રોવિઝન થોડી કોમ્પ્લિકેશનવાળી છે. તો આ બધું હતું એ વ્યવહારિક સમસ્યાના ઉકેલ માટે નવી સિસ્ટમ જે આવી છે, નવો ઇન્કમટેક્સ એક્ટ આવ્યો છે, એમાં એનઆરઆઈ પાસેથી બી પ્રોપર્ટી તમે પરચેસ કરતા હશો, ભલે તમારો 13% ટીડીએસ ભરવો પડે છે, પણ એમાં હવે જે કમ્પલસરી ટાન નંબર લેવાની પ્રોવિઝન બંધ કરી દેવામાં આવી. એ જેમ રેસિડેન્ટનું પાન ટુ પાન ભરાતું હતું એ જ રીતે હવે સેક્શન 393માં આ જોગવાઈ લેવામાં આવી છે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ આપણે અગાઉ જે ચર્ચા કરી કે ખાસ તો પાન કાર્ડ કઢાવવા માટે એડ્રેસ પ્રૂફ, અને તેમાં જણાવ્યું કે ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો જે આપણે પાસપોર્ટ હોય તે એડ્રેસ પ્રૂફ તરીકે ચાલે, તો એમાં કોઈ બદલાવ થયો છે ખરી અત્યારે? નહીં, પહેલાં જૂના એક્ટમાં નહોતું ચાલતું, પણ અત્યારે નવા એક્ટમાં, નવા રૂલ્સમાં હવે જે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, વિધિન 3 મંથ બેંક સ્ટેટમેન્ટ હોય કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ હોય, આ બધી વસ્તુ તમે એડ્રેસ પ્રૂફ તરીકે યુઝ કરી શકશો. એટલે આધાર કાર્ડમાં એડ્રેસ જુદું છે અને મારે અત્યારે અહીંયા બીજા કોઈ એડ્રેસ ઉપર લાવવું છે તો મારા બેંકમાં જો સ્ટેટમેન્ટ છે જે 3 મહિના કરતાં વધારે જૂનું ન હોવું જોઈએ, વિધિન 3 મંથ. કે આજે હું એપ્લાય કરું છું એપ્રિલમાં, તો ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલનું સ્ટેટમેન્ટ, આજની તારીખથી વિધિન 3 મંથનું સ્ટેટમેન્ટ જોઈએ, બેંકની એન્ટ્રી જોઈએ અંદર. તો એ સ્ટેટમેન્ટ હું આપીશ, એમાં જે એડ્રેસ હશે એ હું ચૂઝ કરી શકીશ, એની ઉપર મારું પાન કાર્ડ ડિલિવર થશે. જી બિલકુલ. હવે ભાવિકભાઈ એક મુદ્દો આવે અને કદાચ એ મારા માટે પણ નવો છે અને દર્શક મિત્રો માટે પણ નવો છે. એ કંપનીઓ માટે પાન એપ્લિકેશનનું નવું ફોર્મ કયું છે? જે આપણા અગાઉ વાત કરી 93, 94, 95, 96. 93 નંબરનું ફોર્મ જે છે ઇન્ડિવિજ્યુઅલ માટે છે, 94 એ નોન ઇન્ડિવિજ્યુઅલ, કે એચયુએફ છે, કંપની છે, પાર્ટનરશિપ ફર્મ છે, ટ્રસ્ટ છે, સોસાયટી છે, કે જે કોઈ પણ કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ પોતાના ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના નામે નથી. હવે આ ખબર કેવી રીતે પડશે પાન નંબર ઇન્ડિવિજ્યુઅલનો છે કે કંપનીનો છે? તો જે ચોથો અક્ષર હોય છે એ ચોથો અક્ષર ઓલવેઝ કેટેગરી શો કરે. તો ઇન્ડિવિજ્યુઅલ માટે પી હોય. તમે મારું પાન કાર્ડ કે તમારું પાન કાર્ડ કે ગમે તેનું, તમારા રિલેટિવ્સનું ગમે તેનું પાન કાર્ડ જોશો તેમાં ચોથો અક્ષર પી આવશે. તો એ પી એવું સ્ટેટસ કરે છે કે બે ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે વ્યક્તિગત કરદાતા છે તો એના માટે 93 નંબર છે. નોન વ્યક્તિગત કે જે વ્યક્તિગત નથી, એચયુએફ છે તો ચોથો અક્ષર એચ આવશે, કંપની છે તો સી આવશે, પાર્ટનરશિપ ફર્મ છે તો એફ આવશે, ટ્રસ્ટ છે તો ટી આવશે, એસોસિએશન ઓફ પર્સન છે તો એ આવશે. આવી રીતે ચોથો અક્ષર જે છે અધર દેન ઇન્ડિવિજ્યુઅલનો પી આવે છે એમાં ફોર્મ નંબર 94 યુઝ થાય છે. અને એવી જ રીતે નોન રેસિડેન્ટ ફોરેન માટે, ફોરેનના કોઈ બી નોન ઇન્ડિવિજ્યુઅલ છે, કંપની છે કે ગમે તે ફોરેનનું હોય તો એના માટે ફોર્મ નંબર 96 આવશે. જી બિલકુલ. ભાવિકભાઈ હવે ખાસ એક કાયદામાં જે બદલાવ થયા છે, ઘણી બધી બાબતો બદલાઈ હશે. ખાસ નવા કાયદામાં કુલ ફોર્સની સંખ્યામાં કેટલો ઘટાડો થયો છે? જૂના કાયદામાં ઘણા બધા ફોર્મ્સ હતા, કારણ કે 1961થી ચાલતો હતો. 1961થી આજે છે 2026, લગભગ 65 યર્સ થઈ ગયા. 65 યર્સથી આ કાયદો ચાલતો હતો, વખતો વખત નવા નવા ફોર્મ્સ ઉમેરાતા ગયા. એવી રીતે લગભગ 399 ફોર્મ હતા. જે 399 ફોર્મની સંખ્યા અત્યારે ઘટીને આ નવા કાયદામાં ફક્ત 190 થઈ ગઈ, કારણ કે ઘણા બધા ફોર્મ છે, એક 15G, 15H, 2 ફોર્મ હતા, અલગ અલગ હતા. એની બદલે અત્યારે સીધું 121 નંબર થઈ ગયું. એવી રીતે ઓડિટ માટેના ફોર્મ બધા 3-4 હતા તો એનું એક જ ફોર્મ થઈ ગયું.
આવી રીતે ઘણા બધા ફોર્મ્સ, નંબર ઓફ ફોર્મ્સ ઘટાડી દીધા અને ઇઝી ગોઈંગ કાયદો થઈ ગયો છે. જી બિલકુલ. ભાવિકભાઈ, ખાસ એક મુદ્દાને પણ કવર કરી લેજો કે આ ફોર્મ ઘટાડાથી હવે જે ગ્રાહક છે, જે ટેક્સ પેયર છે, એમને શું ફાયદો થવાનો? ફોર્મ ઘટાડાથી ટેક્સ પેયરને મોટામાં મોટો ફાયદો એ છે કે એણે યાદ ઓછું રાખવું પડશે. કે જેમ કે હું બેંકમાંથી TDS મારે કપાતો હતો તો મારે 15G લાગુ પડે, 15H લાગુ પડે, એના માટે પણ મારે સલાહ લેવા જવું પડતી હતી. તો એની બદલે બેંકમાં એક જ ફોર્મ થઈ ગયું કે 121 નંબરનું ફોર્મ, કે જેથી સ્ટાફ પણ એજ્યુકેટેડ નથી હોતો. ઘણી વખત આપણને ખબર હોય કે 15G લાગુ છે, 15H લાગુ છે, પણ જે આપનારો સ્ટાફ છે બેંકમાં એને ખબર ના હોય કે આને શું લાગે છે, તો એ બાજુ ઊંધું ફોર્મ પકડાઈ દેતો હતો. તો એ બધી વસ્તુઓ હવે જતી રહેશે કે જેથી કરીને જે ટેક્સ પેયર છે એને બધું સમજવામાં ખૂબ જ સરળતા રહેશે, કમ્પ્લાયન્સ ઇઝી થઈ જાય છે એનાથી. ભાવેશભાઈ, હવે એક મુદ્દો આવે કે AIS એ છે, સમગ્ર પ્રક્રિયા શું છે? AIS એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ દરેક કરદાતાની માહિતી જે અનેક સોર્સોમાંથી ઇન્કમ ટેક્સ પાસે પહોંચે છે. તો એ બધા અલગ અલગ સોર્સોમાંથી જે માહિતી આવી, જેમ કે તમે દસ્તાવેજ કર્યો છે, કોઈ પ્રોપર્ટી લીધી કે વેચી, તો તમે જ્યાં રજિસ્ટ્રાર છે ત્યાં તમારો દસ્તાવેજ રજિસ્ટર થયો, તો હવે રજિસ્ટ્રારના માથે જવાબદારી છે કે એના ત્યાં જેટલા બી દસ્તાવેજ રજિસ્ટર થાય છે એ બધી માહિતી ઇન્કમ ટેક્સમાં અપલોડ કરે. એટલે તમને ખબર નથી, તમે ભૂલી ગયા કે મેં એપ્રિલ 2026માં મકાન વેચ્યું હતું. તમે જ્યારે એનું એપ્રિલ 27માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા બેસો એટલે તમારું જે AIS એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ જુઓ તો એમાં તમને દેખાવે કે ભાઈ આ તમે પ્રોપર્ટી સેલ કરી હતી, આટલા તમે બેંકમાં કેશ ડિપોઝિટ ભર્યા હતા, આ ખાતામાં આટલા ભર્યા હતા. કારણ કે અમુક જે ટ્રાન્ઝેક્શન્સ છે એ રિપોર્ટિંગ એન્ટિટીએ ઇન્કમ ટેક્સને બધા ડિક્લેર કરવા પડે. કોઈ જ્વેલર્સમાંથી તમે 2 લાખ કરતાં વધારનું ગોલ્ડ પરચેસ કર્યું, કોઈ બુલિયન પરચેસ કર્યું, સિલ્વર પરચેસ કરી, તો એણે પણ એ માહિતી આપવી પડે છે. વ્હીકલ પરચેસ કર્યું, તો આ બધી માહિતી ઇન્કમ ટેક્સ પાસે જાય છે. GSTનું તમારું સેલ્સ પરચેસના આંકડા જાય છે. તો આ બધી જે કંઈ પણ માહિતી એક જ જગ્યાએ ભેગી થાય છે એને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ કહેવાય. હવે આ જે AIS છે એ ફોર્મ નંબર 168 તરીકે હવે નવી સિસ્ટમમાં ઓળખાશે. અત્યાર સુધી એનું કોઈ ફોર્મ નહોતું. AIS અને TIS આ 2 વસ્તુ હતી, ટ્રાન્ઝેક્શન સમરી અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સમરી. તો આજે AIS ખૂબ જ અગત્યની વસ્તુ છે. દરેક ટેક્સ પેયરે પોતે ઓલવેઝ રિટર્ન ભરતા પહેલાં એને ચેક કરવું જોઈએ કે જેથી ખબર પડે આમાં કોઈ માહિતી ખોટી આવી જાય તો એ પણ એણે અંદર ફીડબેક આપવો જોઈએ કે આ મારા રિલેટેડ નથી, કે આ મારું અલગ ફાઇનાન્શિયલ યરની મેટર અલગ ફાઇનાન્શિયલ યરમાં આવી જાય. તો એ બધી વસ્તુનું ખાસ AIS ચેક કરવું જોઈએ આપણે. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે 15G અને 15H ફોર્મમાં કઈ નવી માહિતીઓ હવે આપવામાં આવી છે? 15G અને 15H જે ફોર્મ હતા બે, કે જે બેંકોમાંથી વ્યાજની આવક કે ડિવિડન્ડની જે આવક આપણી થાય છે કંપનીઓમાંથી, એની ઉપર જે TDS કપાય છે એ TDS ના કાપવા દેવાય કે ભાઈ મારી ઇન્કમ ટેક્સેબલ લિમિટથી ઓછી છે, કે મારે ટેક્સ ભરવાનો નથી થતો, માટે હું આ ફોર્મ ભરું છું જેથી બેંક મારો TDS ના કાપે. તો આ જે માહિતી આપવા માટેનું ફોર્મ હતું, જેને હવે 2 ફોર્મ ભેગા કરીને એક જ ફોર્મ રાખવામાં આવ્યું છે, 121 નંબરનું ફોર્મ, અને એમાં છેલ્લા 2 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની એકનોલોજમેન્ટ આપવી પડશે ફરજિયાત, કે જે અત્યાર સુધી આવું નહોતું. કે ભાઈ અત્યારે ધારો કે હું નાણાકીય વર્ષ 26-27 માટે 121 નંબરનું ફોર્મ ભરવા જઈશ એટલે મારે 25-26નું અને 24-25નું ITRનું એકનોલોજમેન્ટ મારે આપવું પડશે. જી બિલકુલ. ભાવિકભાઈ, હવે ખાસ દર્શક મિત્રોને જે આપણે ચર્ચા કરી એનામાંથી ખાસ ટિપ્સ આપવા જેવી હોય કે જે એમના માટે ખૂબ ઉપયોગી થઈ શકે? ટિપ્સ આમાં એક જ છે, મોટા ભાગના દર્શક મિત્રો જે કોઈ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, ગમે તેની જોડે ભરાવે છે, તો આવી વખતે ખાસ તમારે તમારું AIS ખાસ ચેક કરવું. AIS વખતો વખત વર્ષ દરમિયાન પણ ચેક કરતા રહેવું, જેથી કોઈ પણ વધારાના ટ્રાન્ઝેક્શન્સ અંદર રિપોર્ટ થઈ જાય છે તો એ રિપોર્ટ ના થાય. પાન કાર્ડનું ફોર્મ અત્યારે ભરતી વખતે ખૂબ જ કાળજી રાખવી. એક વખત જો નામ ખોટું થઈ જશે તો એ સુધારવું ખૂબ જ હવે અઘરું થવાનું છે અને અઘરું થઈ રહ્યું છે. તો અત્યારે પાન કાર્ડની એપ્લિકેશન કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે પણ ખૂબ જ ચોકસાઈ રાખવીને એના બધા સાધનો પણ ઉપલબ્ધ છે ચોકસાઈ રાખવા માટેના. આપણે ભલે ભૂલી જઈશું, ઇન્કમ ટેક્સ નથી ભૂલવાનું. ઇન્કમ ટેક્સને તમારી રજેરાજ માહિતી, તમારા સેવિંગ ખાતામાં કેટલું વ્યાજ જમા થયું છે, 10 રૂપિયા બી થયું છે વર્ષનું, તો એ પણ માહિતી આવી જાય છે. તો એ બધી માહિતીનું ખાસ ધ્યાન રાખવું. જી બિલકુલ. ભાવિકભાઈ, ખાસ આપ અમારી સાથે જોડાયા, મુદ્દા પર ખૂબ સરસ અને સરળ શબ્દોમાં માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ હતા પાન કાર્ડની એપ્લિકેશન હોય કે ટેક્સ ભરવાની બાબતો, તેને લગતી તમામ માહિતીઓ અને કાયદામાં થયેલા બદલાવના પ્રશ્નોના જવાબ. આશા છે કે તમને આ પ્રશ્નોના જવાબ ખૂબ ઉપયોગી થવાના છે. આવી આશા સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.